મિત્રો, ઇસ્લામના દરેક ફોલોવરની એક ઈચ્છા હોય છે કે તે તેની જિંદગીમાં કમસે કમ એક વાર હજ કરવા માટે જરૂર જાય, અને એટલા માટે જ તેઓ હજ કે પછી ઉમરા માટે મક્કા મદીના જાય છે. પરંતુ એક માહિતી અનુસાર સાઉદી અરેબિયા તરફથી 14 દેશ માટે વિઝા સર્વિસ છે તે હંગામી રીતે રદ કરવામાં આવી છે. આ દેશોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. ઉમરા, બિઝનેસ અને ફેમિલી વિઝિટ માટેના વિઝા જૂનના મધ્ય સુધી પ્રતિબંધિત રહી શકે છે. આ માહિતી સામે આવી છે અને આ સમય દરમિયાન માત્ર ને માત્ર મક્કામાં હજ યાત્રા યોજાશે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું નિહલ મોદી. મિત્રો, આ નિર્ણયથી અનેક દેશોના જે મુસ્લિમો છે તેમને એક પ્રકારે મોટો આંચકો લાગ્યો છે. પરંતુ સાઉદી અરબ સરકારનું કહેવું છે કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેથી સંપૂર્ણ રજીસ્ટ્રેશન કર્યા વગર હજ પર જે લોકો આવે છે તે લોકોને રોકી શકાય અને કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય. જો કે જેમની પાસે ઉમરા માટેના વિઝા છે તેઓ 13 એપ્રિલ સુધી સાઉદી અરેબિયા પહોંચી શકે છે. 13 એપ્રિલ પછી તેમને પણ આ મુદ્દે પ્રતિબંધ લાગી શકે છે. આ વર્ષે હજ યાત્રા 4 જૂનથી લઈને 9 જૂન સુધી ચાલશે. ત્યારે એક અહેવાલ અનુસાર અસરગ્રસ્ત મુસાફરોને નવા નિયમોનું પાલન કરવાનું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ આદેશનું ઉલ્લંઘન કરે છે તો તેને સાઉદી અરેબિયામાં પ્રવેશ ઉપર આગામી 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારે આપણે જણાવી દઈએ કે જે 3 દેશો આપણે વાત કરી, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, એ સિવાય બીજા કયા 11 દેશ છે કે ત્યાં પણ આ નિયમ લાગુ પડશે. તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરિયા, જોર્ડન, અલ્જીરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા, યમન તેમજ મોરોક્કો આ પ્રતિબંધિત દેશો છે. કારણ કે ઘણા વિદેશી નાગરિકો ઉમરા અથવા તો વિઝિટ વિઝાના બહાને તેઓ સાઉદી અરબ આવે છે ને ત્યાર પછી સીધા જ તેઓ હજમાં ભાગ લે છે. તો તે લોકો હવે નહીં જઈ શકે, કારણ કે આ પ્રકારની ઘટનાથી અહીં ભારે ભીડ સર્જાતી હોય છે અને તંત્રને વ્યવસ્થાપનમાં અડચણ ઊભી થતી હોય છે. આ ઉપરાંત આ સમયમાં સાઉદી અરબમાં ગરમી પણ પુષ્કળ હોય છે. ત્યારે કોઈ પણ પ્રકારની અફરાતફરી ના સર્જાય તે હેતુ છે. ગત વર્ષે એટલે કે 2024માં વધારે ભીડભાડને કારણે તેમજ ગરમીને કારણે હજ દરમિયાન આવી જ એક નાસભાગની ઘટના બની હતી. ઓછામાં ઓછા 1200 યાત્રાળુઓના મોત થયા હતા. ત્યારે આ વખતે તેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે હેતુથી અગમચેતીના ભાગરૂપે સાઉદી અરબ સરકાર આ કદમ ઉઠાવવા જઈ રહ્યું છે. સાઉદી અરેબિયામાં હજ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે કોટા સિસ્ટમ પદ્ધતિ અમલમાં છે, જેના હેઠળ દરેક દેશના હજ યાત્રીઓની નિશ્ચિત સંખ્યામાં જ મુસાફરી કરવાની મંજૂરી હોય છે. પરંતુ ઘણીવાર લોકો તેને અવગણે છે. હજ કોટાની જો વાત કરવામાં આવે તો ભારતના 1,75,000 શ્રદ્ધાળુઓ મક્કા હજ માટે જઈ શકશે. સૌથી વધારે કોટા ઇન્ડોનેશિયાને આપવામાં આવ્યો છે અને ત્યાર પછી પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને નાઇજીરિયા આવે છે. ઈરાન, તુર્કી, ઇજિપ્ત, ઇથોપિયા સહિત અનેક દેશોમાંથી લોકો અહીં આવતા હોય છે. ત્યારે ભારત અને સાઉદીએ 2025 માટે હજ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને જેમાં હજ માટે 1,75,025 યાત્રાળુઓનો કોટા ભારતના મુસલમાનો માટે નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 70% હિસ્સો સેન્ટ્રલ હજ કમિટીને અને 30% પ્રાઇવેટ ટૂર ઓપરેટરોને આપવામાં આવ્યું છે. ભારતમાં હજુ 2025 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો 13 ઓગસ્ટ 2024 થી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન કરવામાં આવી હતી. ગયા વર્ષે 1,75,000 ભારતીયો હજ યાત્રામાં જોડાયા હતા. તેઓ મક્કા પહોંચ્યા હતા, પરંતુ ભીડ અને ગરમીને કારણે 98 ભારતીયોના તેમાં મોત નીપજ્યા હતા. હજની શરૂઆત ક્યારથી થઈ આ પ્રશ્ન પણ ઘણા મનમાં ઉદ્ભવતો હતો. તો મિત્રો, એ પણ જણાવી દઈએ કે હજ એ ઇસ્લામ ધર્મમાં 5 ફરજમાંની એક ફરજ ગણાય છે. માન્યતા અનુસાર દરેક મુસ્લિમ વ્યક્તિએ તેના જીવનમાં ઓછામાં ઓછી એકવાર આ ફરજ નિભાવવાની હોય છે. વર્ષ 628માં મોહમ્મદ પૈગંબર દ્વારા તેમના 1400 શિષ્યો સાથે આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. ઇસ્લામની આ પ્રથમ યાત્રા બની હતી અને આ યાત્રામાં પૈગંબર ઇબ્રાહીમની ધાર્મિક પરંપરા ફરીથી સ્થાપિત થઈ હતી, જેને હજ કહેવાય છે. હજ યાત્રાળુઓ પહેલા સાઉદી અરેબિયાના જેદ્દા શહેર પહોંચે છે અને ત્યાંથી તેઓ બસના માધ્યમથી મક્કા પહોંચે છે. હજમાં 5 દિવસ લાગે છે અને ઈદ અલ અઝહા કે પછી બકરીદ સાથે તે સમાપ્ત થાય છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.